ગેરંટી મારું છું કે આ રેસીપી તમે એકવાર ઘરે બનાવશો તો આજ પછી તમારી ઘરે એકદમ પોપ્યુલર બની જશે અને ગુજરાતીઓના ઘરે નાસ્તા વગર તો ચાલે જ નહીં. અને આમાં વપરાતી બધી જ વસ્તુ આપણે ઘરે બનાવવાના છે અને માર્કેટમાં જનરલી પામ ઓઇલ યુઝ કરતા હોય છે અને હેલ્થ માટે નથી સારું હોતું. આ નમકીન પૌવાનો ચેવડો એકદમ ટેસ્ટી લાગશે, પણ તમે આ રેસીપી જોશો તો જ આઈડિયા આવશે. તો ચલો આજની રેસીપી જોઈ લઈએ આપણા કિચનમાં. તો સૌથી પહેલા આપણે બેસનની ચટપટી સેવ બનાવી લઈએ. મેં અહીં 2 કપ બેસન લીધું છે. આ બેસનથી હું સેવ, પાપડી અને બુંદી બનાવવાની છું, એટલે 2 કપ જેટલું બેસન લઈશ અહીં. હવે મસાલા કરી લઈએ. 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, થોડી હિંગ અને અજમો હાથથી ક્રશ કરીને એડ કરીશું. પછી 1 ચમચી એવરેસ્ટનો ચાટ મસાલો આવે છે એ લીધો છે અને 1 ચમચી કાળા મરીનો પાવડર અને 1.5 ચમચી મીઠું નાખીશું અને ફક્ત 1 જ ચમચી આપણે તેલનો ઉપયોગ કરવાનો છે. આ સેવમાં જેટલું ઓછું તેલ નાખીશું એટલે આ સેવ ક્રિસ્પી બનશે. અને આ સેવમાં આપણે સોડાનો ઉપયોગ બિલકુલ નથી કર્યો. જો સોડા એડ કરીશું તો સેવ પોચી બનશે, તો આ વાતનું ધ્યાન રાખજો. પહેલા બધા મસાલા બેસન જોડે સરસ રીતે મિક્સ કરીશું અને પછી જ આપણે જરૂર મુજબ આમાં પાણી એડ કરતા જઈશું. આ બેટરને વધારે ઢીલું નથી રાખવાનું અને આ લોટ બાંધવામાં 1 કપ જેટલું પાણી લીધું છે. આમાંથી જેટલું પાણી વપરાશે એ હું તમને આગળ કહીશ. બેસન થોડું હાથમાં ચોટશે એટલે આ પ્રોસેસ તમારે થોડો ફટાફટ કરવાનો રહેશે. આ બધું સરખું મિક્સ થઈ જાય પછી થોડું પાણી લઈને બેટરને થોડીવાર 1 થી 2 મિનિટ જેવું ફેંટવાનું છે અને આવું કરવાથી સેવ સરસ ક્રિસ્પી બને છે. અને આમાં ટોટલ 3/4 કપ જેટલું પાણી યુઝ થયું છે. હવે આવો સેવ પાડવાનો સંચો આવે છે એ લેવાનો છે અને આ બધાની ઘરે ઇઝીલી હોય છે જ. આમાં જાડી સેવ અને પાપડીનું મોલ્ડ આવે છે એ બંને મોલ્ડનો આપણે આમાં ઉપયોગ કરીશું. પહેલા સંચાની અંદરની સાઈડ તેલ લગાવી લઈશું જેથી સેવ ઇઝીલી પડી જાય અને મોલ્ડને પણ આપણે ગ્રીસ કરી લઈશું અને આમાંથી થોડું બેટર સંચામાં ભરીશું. આ ચેવડામાં વપરાતી બધી જ વસ્તુ આપણે ઘરે બનાવીએ છીએ અને તમને આ મિક્સ ચેવડો બહુ જ ટેસ્ટી લાગશે. અને પછી સંચાનું ઢાંકણ બરાબર બંધ કરીને સેવ પાડી લેવાની છે અને મેં પહેલાથી જ તેલ ગરમ થવા મૂકી દીધું હતું અને તેલ બરાબર ગરમ થાય પછી જ આ સેવ પાડજો. જો આ તેલ બરાબર નહીં હોય તો સેવ નીચે બેસી જશે અને સરખી ફ્રાય નહીં થાય. અને આ સેવનો આપણે ભૂકો જ કરવાનો છે, તો સેવની ચિંતા જરાય ના કરતા. આપણે આ સેવ જ્યારે પાડીશું ત્યારે આવા બબલ્સ આવવા જોઈએ તો જ આ તેલ એકદમ પરફેક્ટ કહેવાશે. તરત જ સેવને પલટાવવાનું ઉતાવળ ના કરતા. બબલ્સ દેખાવાના ઓછા થાય પછી જ આ સેવને પલટાવજો. તમે જો પહેલાથી જ પલટાઈ દેશો તો આ સેવ અંદરો અંદર ચોટી જશે અને કાચી રહી જશે. સેવને ફ્રાય વધારે નથી કરવાની, બસ 2 થી 3 મિનિટ લાગશે અને હવે આ એકદમ રેડી છે. અને આ સેવ આવા જાળીવાળા બાઉલમાં કાઢજો જેથી વધારાનું તેલ નીચે પડી જાય. અને હવે બાકીના બેસનનું બેટર હતું એની આપણે પાપડી બનાવી લઈએ. આવી બેસનની પાપડી બનાવીને નાખીશું તો ટેસ્ટ બહુ સરસ આવશે અને સેવ પાપડી ખાવામાં પણ બહુ સરસ લાગતી હોય છે. પાપડીને થોડીવાર પછી પલટાઈ લેજો અને હવે આ એકદમ રેડી છે. આને પણ કાણાવાળા બાઉલમાં કાઢી લઈશું અને હવે આપણે જેમાં બેસનનું બેટર બનાવ્યું હતું એમાં થોડું પાણી નાખીને બુંદી માટેનું મિશ્રણ બનાવી લઈએ. અને આ બાઉલમાં મેં 1 ચમચી બેસન લીધું હતું અને આ બેટરને થોડું જાડું રાખવાનું છે તો જ આ બુંદી પડશે. બસ આવું જ બેટર રાખવાનું છે અને હાથથી આ પ્રોસેસ કરશો તો ઇઝી રહેશે. પછી એ જ તેલમાં ઝારાની મદદથી આવી રીતે ઉપરથી બેટર રેડતા જઈશું અને નીચે બુંદી પડતી જશે અને ઝારાને થોડું ઉપરથી જ રાખજો. આ બુંદીને ફ્રાય થતાં 3 થી 4 મિનિટ જેવું થશે અને હવે આ પણ રેડી છે. હવે એ જ તેલમાં 1 વાટકી કાજુ બદામ લીધા છે અને આવા ઝારાને તેલમાં મૂકીને બધાને તળી લઈશું અને આવું કરવું થોડું ઇઝી રહેશે. હલકા ગોલ્ડન બ્રાઉન જ કરવાના છે, વધારે બ્રાઉન ના કરતા, નહીં તો એનો સ્વાદ કડવો લાગશે. પછી 1 વાટકી સિંગદાણાને એડ કર્યા છે અને આપણે આ બધું મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરવાનું છે. અહીં મેં સૂકા કોપરાની કતરણ કાપી છે, એને પણ આ હલકા ગોલ્ડન બ્રાઉન જ કરી લેજો. અને હવે જે જાડા પૌવા આવે છે એ પણ ફ્રાય કરવાના છે. પણ આ વસ્તુ યાદ રાખજો કે તેલ વધારે ગરમ હોવું જોઈએ તો જ આ સરખા ફ્રાય થશે. 2 કપ જેટલા પૌવા લીધા છે અને તેલ બરાબર ગરમ નહીં હોય તો પૌવા તેલ પી લેશે અને કાચા રહી જાય છે. પૌવાને આવી રીતની ચાયણીમાં ફ્રાય કરશો તો થોડુંક ઇઝી રહેશે ફ્રાય કરતા. ઓલમોસ્ટ હવે પૌવા ફ્રાય થઈ ગયા છે અને હવે આ નમકીનના ચેવડાની બધી જ વસ્તુ તૈયાર છે. આ સેવને આપણે ભૂકો કરી લઈએ. જોયું કેટલી ક્રિસ્પી બની છે. આ સેવના નાના ટુકડા કરી લઈએ અને બેસનની પાપડીને થોડી અધકચરી દેખાય એવી રીતે તોડી લઈશું અને પછી પૌવાને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. આ ચેવડો તમે મસાલા વગર ખાશો તો પણ એટલો જ ટેસ્ટી લાગશે, પણ આપણે આમાં થોડાક મસાલા કરી દઈએ. 1 વાટકીમાં 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ચાટ મસાલો પાવડર નાખીને આ બધાને મિક્સ કરી લઈશું. અને હવે આ પૌવામાં જોઈએ એટલી સેવ, પાપડી અને બુંદી એડ કરી દઈશું અને આ બાઉલમાં મિક્સ કરવાનું થોડું અઘરું લાગતું હતું તો મેં અહીં આવું તાસરું લીધું છે મોટું. આઈ થિંક આમાં બધી વસ્તુ મિક્સ કરવાનું થોડું ઇઝી રહેશે.
આ બધી વસ્તુ હવે મિક્સ થઈ ગઈ છે અને આપણે જે મસાલો બનાવ્યો હતો એ બધો જ એડ કરી દઈશું અને તમને વધારે મસાલો એડ કરવો હોય તો પણ એ તમે કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે. પછી ઉપરથી 2 ચમચી તલ નાખ્યા છે અને આ ચેવડાનો લુક કેટલો સરસ આવી રહ્યો છે અને આ જેટલો સિમ્પલ દેખાશે એટલો આ ટેસ્ટી લાગશે. તમે એકવાર આવી રીતે બનાવી જોજો, નાના બાળકોથી લઈને મોટા બધાને જ આ ભાવશે. અને આ ચેવડો એકદમ રેડી છે. એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે આરામથી 1 થી 2 વીક ચલાવી શકો છો. અને ગુજરાતીઓના ઘરે નાસ્તા વગર તો ચાલે જ નહીં. તો આ રેસીપી ઘરે ચોક્કસથી બનાવજો અને કોઈ ડાઉટ હોય તો મને કમેન્ટ કરજો. અને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી આવા નવા વિડીયો તમારી પાસે આવતા રહે.